સુરતના સચિન વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બનેલી એક દુઃખદ ઘટનામાં સાયકલ સ્લીપ થતાં એક હેલ્પરનું કરુણ મૃત્યુ થયું છે. મૃતકની ઓળખ સંજીત મહતો તરીકે થઈ છે. તેઓ ડાયમંડ ઝોન સ્થિત એક કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા હતા અને છેલ્લા 7 થી 8 વર્ષથી પરિવાર સાથે સુરતમાં રહેતા હતા. તેઓ પત્ની, એક પુત્ર અને એક પુત્રી સાથે કનકપુર ખાતે સચિન હાઉસિંગમાં રહેતા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર મંગળવારે ડ્યુટી પૂર્ણ કર્યા બાદ સંજીત મહતો સાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે સચિન વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાયેલા રસ્તા પર તેમની સાયકલ અચાનક લપસી ગઈ હતી. સાયકલને સંભાળવાનો અને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતી વખતે તેઓ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. ઘટનામાં તેમનું સ્થળ પર જ મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બુધવારે સવારે સચિન જીઆઈડીસી પોલીસને તેમનો મૃતદેહ મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. સંજીત મહતોના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.